સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ સ્વયં આપે શ્રી મહાપ્રભુજીના 108 નામ જે સ્તોત્રમાં પ્રગટ કરેલ છે તે સર્વોત્તમ સ્તોત્ર જેમાં સ્વયં શ્રી ગુસાઈજીએ તેનું મહત્વ પ્રગટ કરેલ છે. તે શ્લોક છે 6. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાદરામૃત સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એટલે કે જે કોઈ પણ વૈષ્ણવ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે તેના ભક્તિ માર્ગમાં આડે આવતા સર્વ પ્રતિબંધોનો વિનાશ થશે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિશ્ચય પ્રાપ્ત થશે. અને જે ગઈ 4 દિવસ પહેલા નામ ઉપર વર્ણન આવ્યું હતું ગોકુલનાથજીનું, તો યજ્ઞ ભોગતા ઉપર હતું. આજે 94મું નામ યજ્ઞ કરતા તે નામ ઉપર શ્રી ગોકુલનાથજી વર્ણન કરતા કહે છે, યાકો અર્થ अब कहत है जो यज्ञ करता को कारण यह है जो जब नंदादिक सकल ब्रजवासी लोग इंद्रयाग प्रतिवर्ष करत हते सो सकल सामग्री नाना प्रकार की करके इंद्र की पूजा करी इंद्र को भोग समर्पते. सो इंद्र भोग करतो तब श्री प्रभु जी आप विचारे जो यज्ञ पुरुष तो मैं प्रकट भयो हूँ और मेरे आगे इंद्रादिक बलि भोग करे यह अनुचित है तथा मेरो आश्रय छोड़ी के अन्य आश्रय सब करे है. सो यह अन्य आश्रय बाधक रूप है जहाँ ताई यह अन्य आश्रय छूटेगो नहीं और एक दृढ़ आश्रय मेरो होएगो नहीं तहाँ ताई नित्य लीला में अंतराय होइगो. એટલે કે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ 6 વર્ષના થયા ત્યાં સુધી તો જે યજ્ઞના પરંપરામાં નંદ બાવાના પિતાના પૂર્વજોથી પરંપરા ચાલી આવી હતી તે પ્રમાણે કરતા રહ્યા. ને યજ્ઞ તો કરવો જ જોઈએ. આગળ આવશે કે આ યજ્ઞ માટે પણ મૂળમાં તો પ્રભુ આપની જ આજ્ઞા છે, વેદ આજ્ઞા, પર્જન્ય યજ્ઞ એમ કરીને આવશે. પ્રમાણ પણ આવશે ગીતાજીનું. ગીતાજીમાં સ્વયં પ્રભુ બોલ્યા છે એમ એ વાત નથી. વાત એ છે કે પ્રભુ સ્વયં જ્યારે પ્રગટ થઈ જાય ભૂતલ પર પૂર્ણ પુરુષોત્તમ, પછી આપની સામે જ્યારે જો કોઈ અન્યને ભોગ ધરે તો એ અન્યાશ્રય કહેવાય. એ આપને પણ ઉચિત નથી, એટલે કે આપને ગમે નહીં. દાખલા તરીકે નંદ બાવાને એમના પિતા અને એમના પૂર્વજો તરફથી એક સેવા મળી હતી શાલિગ્રામની.
એટલે એમના સેવા ગૃહમાં એ જ્યારે શાલિગ્રામની સેવા કરી રહ્યા હતા તો ભગવાન શ્રી કૃષ્ણ એ વખતે ભાંખોડિયા ભરતા એવા નાના બાળક હતા. પણ આપ સ્વયં પ્રગટ હોવ અને હવે જો એ આંખો બંધ કરીને શાલિગ્રામનું ધ્યાન કરે તો એ અન્યાશ્રય પણ કહેવાય અને પ્રભુને પણ એ ના ગમે. કેમ કે ચક્રવર્તી રાજા પોતે જ્યારે હાજર થઈ જાય પછી ખંડિયા રાજાઓએ એમને સલામ કરવી પડે. આ એક ક્રમ છે. તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર એ પણ ચક્રવર્તી સમાન છે. એવું મહાપ્રભુજીએ સ્વયં જે પેલા કાકો ભત્રીજો છે ગદાધર પંડિત કે નામ હું ભૂલી ગયો છું, એમના પ્રસંગમાં આવે છે. પૂછ્યું જ્યારે કોઈએ કાકાએ કે શું ફેર છે, બધા ભગવાન તો એક જ છે તો કેમ અલગ અલગ આટલા બધા સંપ્રદાય છે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું હતું ચક્રવર્તી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રામ, વિષ્ણુ, નરનારાયણ, ઋષિ, વામન એ ખંડિયા રાજા એટલે અંશ અવતારો, કલા અવતારો, આવેશ અવતારો. તો ભગવાન શ્રી કૃષ્ણએ ભાંખોડિયા ભરતા આવી અને નંદ બાબાના ગૃહમાં જે નેત્રો બંધ કરી, પહેલા તો પૂજા કરી શાલિગ્રામ ભગવાનની તુલસી દળથી, પછી જે નેત્રો બંધ કરીને ધ્યાન કરી રહ્યા છે તે વખતે આપે શાલિગ્રામને મુખમાં પધરાવી દીધા. તે લીલાનો વિસ્તાર નથી કરતો, પણ વાત આટલી જ છે કે જે પૂર્ણ પુરુષોત્તમ છે એ પ્રગટ થાય છે પછી જો અન્યનો આશ્રય કરે છે તો એ યોગ્ય નથી. અચ્છા, આ આશ્રય ખોટો પણ નથી. આ આશ્રય જેમ કે શાલિગ્રામ, જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ નહોતા થયા ત્યાં સુધી શાલિગ્રામની પૂજા એનાથી ઉપર કશું છે જ નહીં એ લોકો માટે જે સનાતન ધર્મમાં છે. કેમ કે એ પણ પહોંચે છે ભગવાનને પૂજા. પણ પુષ્ટિ માર્ગમાં પૂજા નથી, સેવા છે, અને એ પણ લીલાના જીવો માટે છે. આ એટલે લીલાના જીવો માટે જ આપનું પ્રાગટ્ય થયું છે. હવે આપ જ પ્રગટ થઈને જ્યારે ભૂતલ પર વ્રજમાં લીલા કરી રહ્યા છો એવી વખતે જો નિયમ પ્રમાણે પાછા ઇન્દ્રને ભોગ ધરવામાં આવે છે તો એ નિયમ સનાતન ધર્મ પ્રમાણે સાચો છે, પણ આપના પ્રગટ થઈ ગયા પછી એનો સ્વીકાર ના થઈ શકે. જેમ કે સાક્ષાત આપ જ પધારી ગયા છો ભૂતલ પર વ્રજમાં, પછી આપ બીજાનો આશ્રય કરતા જીવોને જુઓ તો એમાં ગોકુલનાથજીએ કહ્યું કે એમને અંતરાય પડે, લીલામાં ના આવી શકે. એમને ઇન્દ્ર જે સુખ આપે એ સુખ ભોગવવા જવું પડે, કારણ કે ઇન્દ્ર ભોગ ભોગવે એટલે વરદાન પણ આપે સ્વર્ગના. તો આ લોકો તો સ્વર્ગના જીવો નથી, એટલા માટે जहाँ ताई यह अन्य आश्रय छूटेगो नहीं और एक दृढ़ आश्रय मेरो होएगो नहीं, तहाँ ताई नित्य लीला में मेरो अंतराय होएगो। अरु मोको नंदादिक सकल ब्रजवासीन लोगन को नित्य लीला में अंगीकार करी सदा एक रस यथा अधिकार सबन को सुख दान करनी है। यह विचार के आप सबन को अन्याश्रय छुड़ाई को उद्यम किए। હવે કારણ કહી રહ્યા છે તો પછી કેમ 6 વર્ષ સુધી આ યજ્ઞ થવા દીધો, હવે 7મા વર્ષે જ આ યજ્ઞમાં આપ ના પાડશે? તો કહે છે કે 60 વર્ષ તાઈ તો આપ કछु બોલે नाही, सो याते 60 वर्ष ताई तो 60 धर्म रूपी लीला आप किए है। यानी कि मेघ को राजा इंद्र को आपने ही बनायो हतो, सो तो वेद की रीति सो जो है सो तो आपसे ही प्रकट भयो है। एवं पर्जन्य नामक इंद्र याग करण की बात तो गीता जी में धर्म स्वरूप श्री योगेश्वर भगवान ने
स्वयं ही कही है। ताते जब लगी आप 6 साल के भय, तब तक तो इंद्रयाग होन दियो। यज्ञ को कियो तब आप होन दियो। क्यों? जो आप धर्म रूपा है, यानी धर्म आपसे ही प्रकट भयो है। और जब 7मो वर्ष प्रवेश भयो, तब आप सट धर्माविष्ट धर्मी स्वरूप भये। सो धर्मी स्वरूप भये पाछे अपनो प्रमेय बल प्रकट किए। यानी अब आप ब्रज को आपका घर है और आप स्वयं प्रकट हुए हैं, तब कोई देवता को आश्रय से तो सबसे बड़ो अन्याश्रय भयो चाहिए। आ विस्तारથી કહ્યું છે જે ગોકુલનાથજી સૈદ્ધાંતિક રૂપે, પણ એને વ્યવહારિક રૂપે એક વાક્યમાં સમજવું હોય તો ભગવાન શ્રી કૃષ્ણએ બ્રજમાં ગોવર્ધન ધારણ ન કર્યો ત્યાં સુધી ગૂઢ રૂપે લીલા કરી, એટલે કે કોઈ ગોપીજનો સિવાય અન્ય કોઈ જાણી શક્યું નહીં કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. પણ હવે જે લીલા કરવાની છે એમાં આપે જે પર્જન્ય યજ્ઞ બંધ કરાવીને આપનો યજ્ઞ કરાવ્યો એનું મૂળ કારણ હવે આપ આપનું જે પૂર્ણ પુરુષોત્તમપણું છે એ પ્રગટ કરવા જઈ રહ્યા છે. અને આ પૂર્ણ પુરુષોત્તમપણું જો ગોવર્ધન ધારણ કરશે ત્યારે પ્રગટ થશે, સિવાય નહીં થઈ શકે. એ પછી જ નંદ બાવાને ભગવાન સ્વયં મારા ઘરે પ્રગટ થયા છે એવું જ્ઞાન થશે. એ વરુણના દૂતો લઈ જશે ત્યારે. એ બધી પછીની ઘટના, મૂળમાં રાસની પણ પછીની ઘટના, બધી ઘટનાઓ પછી મુખ્ય પ્રસંગ છે ગોવર્ધન ધરણની લીલા. એ પછી આપ પ્રગટ થાવ છો બધાય માટે કે ના આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એક એ જ કારણ છે, મુખ્ય કારણ. ताते 7वें वर्ष सब नंदादिक गोप इंद्रयाग की तैयारी किए। तब श्री प्रभु जी आप मुग्ध बालकवत होई के श्री नंदादिक सो पूछे, जो यह पूजा तुम कौन देवता की करत हो, सो मेरे आगे विस्तार पूर्वक कहो। और कौन प्रयोजनार्थ करत हो, सो सब कारण कहो। और इतनी पूजा खाई के इंद्र कहा फल सिद्ध, इतनी पूजा खाई के कहा फल सिद्ध करत है, सो सब कहो। या भांति सो मुग्ध बालक होई के श्री प्रभु जी आप श्री नंदादि गोप आदि सो पूछे. नंदादि गोप એટલે નંદના જેટલા ભાઈઓ હતા, 9 ભાઈઓ, નંદ ઉપનંદ વગેરે. तब श्री नंदादिक गोपन ने वेद मार्ग की रीति सो सकल वृत्तांत वार्ता कही, जो 30 कोटिन देवता को राजा इंद्र देवता की पूजा हम करत है, सो तुम्हारी कुशलता अर्थ तथा गाय गोपन के सुखार्थ सो कहे थे, जो इंद्र जल वृष्टि करत है, तब सकल पदार्थ प्रकट होत है, और गायन को घास बहुत होत है, अन्नादिक सब पदार्थ होत है। ताते हम इंद्र की पूजा करत है। तब यह वृत्तांत सुनी के श्री प्रभु जी जो मैं तो पुत्र होई प्रकट भयो हूँ, ताते मेरे विषय तो ईश्वरता प्रतीत होई नाही। ताते मेरे समान स्वरूप जो हरिदास वर्य श्री गोवर्धन है, तिनको महात्म्य प्रकट दिखाई इंद्रादिक देवता सो अन्याश्रय छुड़ाई परम फल को प्राप्त करिए।
यह विचार के आप कहे जो आज मोको स्वप्नांतर में। હવે જુઓ, ભગવાન અહીંયા એમ કહે છે, ગોકુલનાથજી દર્શન કરાવે છે કે પ્રભુજી એમ વિચારી રહ્યા છે કે જો હું પુત્ર છું નંદ બાવાનો, યશોદાનો, તેથી હું એમ પોતે જ ઈશ્વર છું એ ભાવ મારે પ્રગટ કરવો જ નથી, કેમ કે અહીંયા આપને વાત્સલ્યનું દાન આપેલું છે પહેલેથી. આ જે ધરા નામની ઋષિ પત્ની હતી અને નંદ બાવા જે ગોપ હતા, એનું નામ ભૂલી ગયો, એ ગોપ ગોપી જે બન્યા એ પહેલા જે ઋષિ પત્ની અને ઋષિ હતા, અને એમણે જે વરદાન માગ્યું હતું એ વાત્સલ્ય ભાવનું માગ્યું હતું. હવે અહીંયા ઈશ્વર્ય પ્રગટ ના કરી શકાય, એકવાર વરદાન આપ્યું એટલે આપ્યું. એટલે હવે પોતે ઈશ્વર છે અને બધા મારું પૂજન કરો ઇન્દ્રનું છોડીને, એવું ભગવાન નથી કહી શકતા. તાતે મેરે સમાન સ્વરૂપ જો હરિદાસ વર્ય શ્રી ગોવર્ધન હૈ, એટલે આપે આપનું સમકક્ષ સ્વરૂપ કીધું गिरिराज गोवर्धन महाराज ने. तिनको महात्म्य दिखाए, भक्त शिरोमणि श्री गोवर्धन को आश्रय कराए, इंद्रादिक देवता सो अन्याश्रय छुड़ाए, परम फल को प्राप्त करिए. એટલે જે આગળના યજ્ઞ ભોગતા નામમાં આવી ગયું ના, ગિરિરાજ સ્થિત ઉત્સાહ કરીને જે નામ આવ્યું એમાં આવી ગયું કે શ્રી ગિરિરાજ ગોવર્ધનનું મુખ્ય સ્વરૂપ શ્રી સ્વામિનીજી છે. અને પછી જે પાછળ આવ્યું ઠાકોરજીના મુખના વચન એ જ નામમાં, જો બોલતો ના હોવ તો, ક્યાં તો પછી યજ્ઞ ભોગતામાં, કે જે પુષ્ટિ રસ સંબંધી લીલા છે એ તો ગિરિરાજ ગોવર્ધનની કૃપા સિવાય સંભવ નથી. અને આપે એમ પણ કહ્યું તેમાં તો કે મને પણ જે આ રસનો અનુભવ થાય છે એ પણ ગિરિરાજ ગોવર્ધનને કારણે. આટલી મોટી વાત. એટલે હવે એ સ્વરૂપ અહીંયા પ્રગટ છે બ્રજમાં, પણ કોઈને ખબર નથી. અને જ્યાં સુધી ઠાકોરજી ન ઈચ્છે ત્યાં સુધી એ કોઈને ખબર પડે એવું પણ નહોતું. પણ હવે ઠાકોરજીએ ઈચ્છ્યું તો એના કારણો આવી ગયા આગળ, કે 6 વર્ષ સુધી તો આપે નહોતું ઈચ્છ્યું, કારણ કે આ ષટધર્મી એમ કરીને મને ના સમજાયું એ. પણ મને સમજાયું તું જે ભાવ એ આ જ હતો કે 7 વર્ષ સુધી આપને ગૂઢ સ્વરૂપ રાખવાનું હતું, 7મે વર્ષે આપ પ્રગટ થવાના હતા. એ ભીષ્મ સંવાદ છે, ગર્ગ સંહિતામાં આવશે. ચંપક નામના રાજાનો, સિંધ પ્રદેશના, એમને કહેશે કે ભગવાને જેવું ઈચ્છ્યું છે કે 6 વર્ષ સુધી પ્રગટ સ્વરૂપ કોઈને બતાવશે નહીં, 7મે વર્ષે ગોવર્ધન ધારણ કરશે ત્યારે સર્વ લોકો જાણી શકશે કે પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે તે એક વખતે તે કારણ હતું. અત્યારે જે કારણ છે એમાં આપે એમ નથી કીધું કે હું પોતે ગોવર્ધન છું, સમકક્ષ એટલે કે મારા સમવડિયા એમ કહ્યું. પણ વાત પેલી જ છે પાછી કે પુષ્ટિ રસ સંબંધી આ બધા છે બ્રજવાસીઓ 84 કોષમાં મોટે ભાગે, અને એમને પુષ્ટિ રસ સંબંધનો જો લાભ પ્રાપ્ત કરવો હોય તો પાછું ગિરિરાજ ગોવર્ધનનું સરનું એ તો લેવું જ પડે, અને લઈ નથી રહ્યા. એ તો ઇન્દ્રને ભોગ ધરી રહ્યા છે. એટલા માટે થઈ અને અહીંયા કહ્યું કે તાતે મેરે સમાન સ્વરૂપ જો હરિદાસ વર્ય श्री गोवर्धन है, तिनको महात्म्य प्रकट दिखाए, भक्त शिरोमणि श्री गोवर्धन को आश्रय कराए, इंद्रादिक देवता सो अन्याश्रय छुड़ाए, परम फल को प्राप्त करिए. यह विचार के आप कहे जो आज मोको स्वप्नांतर में. હવે જુઓ, આ બધાને તો એમ જ છે કે આ પુત્ર છે મારો, અને આપે વાત્સલ્ય દાન તો કરી દીધું છે. હવે આપ ઐશ્વર્ય પ્રગટ કરવા નથી માગતા. આપ ઐશ્વર્ય પ્રગટ કરો છો જ્યારે જ્યારે પણ મોટા મોટા અસુરોને મારો છો વગેરે. વરુણ લોકમાં ગયા અને નંદ બાવાને ખબર પડી ગઈ કે આ તો નારાયણ છે, અને પછી જે એમને દુઃખ થયું એ પણ પછી ભૂલવાડી દીધું. પછી મુખમાં બ્રહ્માંડ જોયું યશોદાજીએ ત્યારે પણ ઐશ્વર્ય પ્રગટ થયું તો પણ ભૂલવાડી દીધું માયાને કહીને. કેમ કે અહીંયા વાત્સલ્યનું દાન આપી ચૂક્યા છે એટલે. પણ હવે જો આ પ્રગટ કરવું છે કે ભાઈ તમે ઇન્દ્રનો યાગ ના કરતા ગોવર્ધનનો કરો, એમાં પણ
કંઈ કારણ કહેવું પડે, એમને એમ તો થઈ ના શકે. એટલે હવે કારણ જે કહે છે એ બહુ કૌતુક અને આનંદ પમાડે એવું છે. આ પોતે પૂર્ણ પુરુષોત્તમ છે, પણ હવે આડ લેશે કોની? આપના અંશ એવા વિષ્ણુ ભગવાનની. કારણ કે એમના બધાના મનમાં સૌથી જૂનું આદિ ભગવાન કોણ છે? તો કે વિષ્ણુ. આજે પણ બ્રહ્મા જ્યારે ગર્ગ સંહિતામાં આવશે કે બ્રહ્મા જ્યારે જશે વૈકુંઠમાં, કહેશે અવતાર લો, પણ કૃષ્ણ પ્રભુના અવતાર વખતે વિષ્ણુ ભગવાન હાથ ઊંચા કરી દેશે કે મારાથી નહીં થઈ શકે. ત્યારે વિષ્ણુ ભગવાન કહેશે કે અમે તો તમારા લોકથી ઉપર બીજો લોક જોયો જ નથી. બીજો પણ કોઈ લોક છે? તો કે હા, ગોલોક છે. તો કે લઈ જાઓ. એટલા માટે અહીંયા પણ નંદ બાબાના મનમાં જે છે અત્યારે, એ જ અત્યારે રહેવા દીધું અને એમ જ કહી દીધું. કારણ કે વાત્સલ્યનું દાન થઈ ચૂક્યું છે, એટલે હમણાં ઐશ્વર્ય પ્રગટ નથી કરવાનું. એટલે આપે સાવ એક જૂઠું બોલ્યા, અને આપનું જૂઠું પણ મધુર છે. કરતું અન્યથા કરતું સર્વ સામર્થ્ય છો. આપ અવળું સવળું કરી શકો છો, આપને કોઈ બંધન નથી. છેવટે કલ્યાણ છે એમાં. કારણ કે ઐશ્વર્ય દાન નથી જ કરવું. વાત્સલ્યનું સુખ જે ખોળામાં બેસી જાય છે નંદ બાબાના, અને નંદ બાબા એને પોતાના હાથથી કોર લેવડાવે છે, નંદ બાબાના ખભે ચડી જાય છે, અને પછી હિયો કરતા જ્યારે નંદ બાબા લઈ જાય છે વનમાં, આ સુખ પછી ના મળે જો એ ભગવાન છે એવું ખબર પડી જાય તો. એટલા માટે બાનું કાઢ્યું કે आज मोको स्वप्नांतर में आदि पुरुष भगवान ने दर्शन दिए हैं और मोसो कहो जो तुम देवतान के देवतान ईश्वर देवराय श्री गिरिराज पूजन छोड़ इंद्र को पूजन क्यों करत हो? એટલે જ્યાં આ બધી તૈયારી થઈ રહી હતી, ઘી એટલી બધી સામગ્રી ભોગમાં આવે એના માટે તૈયારી થઈ રહી હતી બધી, પણ નંદ બાબા ધ્યાનથી સાંભળવા લાગ્યા. ઠાકોરજી એવું બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણ આપના પુત્ર એવું બોલ્યા કે મને રાત્રે સ્વપ્ન આવ્યું ગઈકાલે, અને એમાં આદિ ભગવાન જે છે ને, પેલા વિષ્ણુ ભગવાન, એમણે એમ કહ્યું દર્શન આપીને કે તમે દેવતાઓના પણ દેવતા ઈશ્વર દેવરાય શ્રી ગિરિરાજ પૂજન છોડીને આ ઇન્દ્રનું પૂજન કેમ કરો છો? ऐसे ऐसे कोटि कोटि इंद्र जिनके आश्रयभूत है. કેટલી મોટી વાત છે આ ભગવાન વિષ્ણુ છે, એમના સામ્રાજ્યમાં એક ઇન્દ્ર હોય, કારણ કે આ વૈકુંઠના વિષ્ણુની સત્તા એક ઇન્દ્ર સુધી છે. પણ આ ગોવર્ધન સ્વરૂપ જે છે સાક્ષાત સ્વામિનીજીનું જે આગળ આવી ગયું કે ગોવર્ધનનું મૂળ રૂપ શ્રી સ્વામિનીજી છે, રાધા. તો રાધા જે છે એ તો કોટી બ્રહ્માંડોની અધિપતિ છે, સ્વામિનીજી લીલા શક્તિ છે. અને એ એટલે કહી શકે આપ પ્રમાણ સાથે કે ऐसे ऐसे कोटि कोटि इंद्र जिनके आश्रयभूत है, कोटि कोटि इंद्र को उत्पन्न करत है, कोटि कोटि इंद्र को क्षण मात्र में प्रलय करे है. ऐसे सर्वेश्वर भगवान श्री गिरिराज रूप प्रगट प्रताप को छोड़ी के तुम इंद्र की पूजन क्यों करत हो? अब तुम श्री गोवर्धन को पूजन करो, अरु श्री गोवर्धन तुम सबन के देखते भोजन करेंगे, अरु सबन को मोह माग्यो मन वांछित फलदान करेंगे, अरु तुम्हारे सकल अमंगल रूप अरिष्ट को निवारण करेंगे, सकल इष्ट प्राप्त करावेंगे. अपने नेत्रंशो प्रगट प्रताप तुम सब देखोगे. આ જે વાત છે ને, ખરેખર વૈષ્ણવોને ક્યારે પણ કોઈ સંકટ આવી પડે, એ મનમાં એટલું સંકલ્પ કરી લે કે આ સંકટમાંથી જો મને પાર થઈ જવાશે તો હે ગોવર્ધન ગિરિરાજ મહારાજ, હું આપની પાસે આવી અને આપને યથાશક્તિ મીઠાઈ જે ત્યાં મળે છે અને દૂધ અને ફળ અને ફૂલ હું આપને અર્પણ કરીશ. બસ આટલું જ કોઈ અહીંથી સંકલ્પ કરી લે તો ગોવર્ધન મહારાજ એનું સર્વ દુઃખ નિવારણ કરી લેશે. આ હું નથી કહેતો, આ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણએ કહ્યું. અને આવી જ વાત ભાગવતજીમાં પણ આવે છે. જ્યારે ભાગવતજીમાં ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રસંગ આવે છે ત્યારે આ જ કહે છે
કે તમને જે જોઈશે મળશે, તો આ એક એવી ખુલ્લી બેંક છે લૂંટવા માટે કે જેને જેટલું લેવાય એટલું લઈ જાઓ. અને એટલા માટે જ ગોવર્ધનની પરિક્રમા 24 કલાક ચાલે છે. જે લોકો આવે છે એ લોકોને આવો જ અનુભવ થાય છે. મન વાંછિત ફળ, જેને જે બાળક જોઈએ, પત્ની જોઈએ, ધન જોઈએ, ઘર જોઈએ, આ બધું જ લૂંટાવે છે. કેમ કે આપ છો કોણ? કહ્યું ને કે આવા તો કોટી ઇન્દ્રો ઉત્પન્ન કરનારા, એટલે મૂળ સ્વામિનીજી પરળ બ્રહ્મ છે આપ. મર્યાદા માર્ગમાં આ જ પરળ બ્રહ્મ શિવજી છે. ત્યાં શિવજીનું જે આશ્રય કરે ને એવું બધું મળે છે, જેમ કે રાવણને મળી ગયું આટલું બધું. પણ અહીંયા પુષ્ટિ માર્ગમાં પરળ બ્રહ્મ એ સ્વામિનીજી છે. એટલે જ કહ્યું કે તમે જે માગશો એવું. ફરી વાર આ બોલીને અહીંયા આજનો આ વિરામ કરું છું. અધૂરું રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે કે તમને મન સબન કો મોહ માગ્યો, મુંહ એટલે જે તમે મોઢેથી બોલશો એ, મન વાંછિત ફલદાન કરેંગે और तुम्हारे सकल अमंगल रूप अनिष्ट को निवारण करेंगे. गमे तेवुं अमंगल अनिष्ट भाग्यने कारणे आवे, प्रारब्धने कारणे आवे, कर्मने कारणे आवे, संचित कर्मने कारणे आवे, भलेने आवे एनुं निवारण करी देशे. सकल इष्ट प्राप्त करावेंगे. सकल इष्ट એટલે મને ખબર નથી, પણ સગળા પદાર્થો. બસ, તો આજે ગોવર્ધન મહારાજનો મહિમા અહીંયા આપણે વૈષ્ણવોને પણ એવી આજ્ઞા પણ છે. ત્યારે પણ એવું થાય તો આપણા ઠાકોરજી છે જે બાળ સ્વરૂપ છે એમને શરમ ના અપાય, પણ જરૂરથી ગોવર્ધન મહારાજ માટે જે ના જઈ શકે ત્યાં અહીંથી બેઠા બેઠા પણ એમનું સ્મરણ કરી લે તો પણ એ દુઃખ દૂર કરવા માટે તત્પર છે. પણ વચન પર વિશ્વાસ હોવો જોઈએ પ્રભુના, એને લાભ છે આ, અન્યથા નહીં. તો આ અધૂરી રહેલી ટીકા આવતીકાલે આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો.